નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આધાર કાર્ડમાં તમારે જો કોઈ પણ બદલાવ કરવો હોય, તમારે નામ, સરનામું અથવા તો કોઈ પણ રીતે તમે સરનામું કઈ રીતના બદલી શકો છો, જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઓનલાઈન રીતે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરના માધ્યમથી તમે ઘરે બેઠા ઓનલાઈન સરનામું અથવા તો કોઈ પણ હોય તો તમે બદલાવ કરી શકો છો તમારા આધાર કાર્ડના. તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર મુલાકાત લીધી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર તમામ તમને માહિતી આ ચેનલ પરથી મળતી રહેશે. સૌપ્રથમ આપણે વાત કરીએ આધાર કાર્ડમાં એડ્રેસ એટલે કે સરનામું કઈ રીતના બદલી શકીએ. તો સૌપ્રથમ તમારે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે સૌથી પહેલાં તમને વેબસાઇટ તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર ક્લિક કરી અથવા તો તમારે જો મોબાઈલ વાપરતા હોય તો માય આધાર પર જેમાં તમારે જવાનું રહેશે. એના પછી અપડેટ માય આધાર પર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે. અને ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે તમારે ભરીને ક્લિક પર બટન પ્રેસ કરવાનું રહેશે. હવે તે વિકલ્પ પસંદ કર્યા પછી જેને અપડેટ કરવાનું હોય તે ઉદાહરણ તરીકે તમારું સરનામું અપડેટ કરવા માંગો છો તો પછી સરનામાની સાથે વિકલ્પ પર તમારે ટિક માર્ક કરીને ક્લિક કરવાનું રહેશે. અને એડ્રેસ પ્રૂફ જેમાં તમારે ડોક્યુમેન્ટ જોડીને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. જે તમારે એડ્રેસ પ્રૂફ હોય તે તમારે નીચે અપલોડ કરવાનું રહેશે. એના પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને ઓટીપી ફરીથી મળશે અને તેના પર દાખલ કર્યા પછી તમારે 50 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, જેને તમારે ઓનલાઈન રીતે તમે પે કરી શકો છો. તમારું સરનામું તમારા આધાર કાર્ડ પર અપડેટ 7 દિવસની અંદર થઈ જશે અને તમે સ્ટેટસ પણ જોઈ શકશો. ઘરે બેઠા તમારે સરનામું સુધારવાની પરવાનગી આપતી હોય છે, જે આપણે યુઆઈડીએઆઈ કુટુંબના વડા પરવાનગી સાથે આધાર કાર્ડમાં સરનામું ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા પણ પ્રદાન કરે છે. હેઠળ ઘરના વડા તેમના બાળક, જીવનસાથી, માતા પિતા સરનામા ઓનલાઈન આધાર એડ્રેસ અપડેટ કરવા માટે મંજૂરી આપે છે અને 18 વર્ષ કે તેથી વધુ કોઈપણ વ્યક્તિ HOF બની શકે છે. મોબાઈલથી તમે કઈ રીતના અપડેટ કરી શકો છો. સૌપ્રથમ તમારે માય આધારની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે. એના પછી લોગિન કરવા માટે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. એના પછી કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. એના પછી ઓટીપી તમારે નાખવાનો રહેશે. આ પછી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેને દાખલ કરીને લોગિન તમારે કરવાનું રહેશે. આ પછી તમને ઓનલાઈન અપડેટ સર્વિસ વિકલ્પ મળ્યા પછી સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી હેડ ઓફ ફેમિલી એટલે કે HOF આધારિત આધાર અપડેટ કરવા પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પછી કોઈ પણ તમારા પરિવારમાં આધાર નંબર નાખવાનો રહેશે અને 50 રૂપિયા તમે ચાર્જ ચૂકવીને તમે તેને એડ્રેસ અથવા તો કોઈ પણ બદલાવ આધાર કાર્ડમાં કરી શકો છો. જે તમારે કોઈ પણ જો તમે સાચો પુરાવો નહીં આપે તો તમારો રિજેક્ટ પણ થઈ શકે છે. અહીં તમે જોઈ શકો છો કે તમારે સરનામું બદલવા માટે કેટલા પુરાવાની જરૂર પડશે. તો આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ફોટો ATM કાર્ડ, ફોટો ક્રેડિટ કાર્ડ, ખેડૂત પાસબુક, પેન્શન ફોટો, દિવ્યાંગ આઈડી પ્રૂફ તમારે આપવાનું રહેશે. આધાર અપડેટ કરવા માટે મહત્વની બાબતો: નામ અને ઉપનામ તમારું પ્રથમ અને છેલ્લું નામ વધુમાં વધુ 2 વખત બદલવું શક્ય છે. તમે લાઈફ ટાઈમમાં 2 વખત સરનામું બદલી શકો છો. જન્મ તારીખમાં વાત કરીએ તો જન્મ તારીખ તમને અપડેટ કરવી હતી એક જ વખત ઇવેન્ટ તમને આપવામાં આવશે, જે ઓનલાઈન. એના પછી જેન્ડર તમારા લિંગમાં ફેરફાર સખત રીતે ગોઠવણ કરવા માટે 1 તક સુધી મર્યાદિત છે. સરનામું ગમે તેટલી વખત કોઈપણ પ્રતિબંધ વિના તમારું સરનામું અપડેટ કરી શકો છો. એટલે કે સરનામું તમે વધારેમાં વધારે તમે અનલિમિટેડ વાર તેને સંપાદિત કરી શકો છો. ફોટોમાં વાત કરીએ તો તમે તમારા માટે તમારા ચિત્રને ઘણી વખત સંશોધિત કરવું પણ શક્ય બનતું હોય છે. મોબાઈલ નંબરમાં વાત કરીએ તો કોઈ પણ મર્યાદા વિના તમારો મોબાઈલ નંબર વારંવાર બદલવો શક્ય છે. તે સ્પષ્ટ હોવું જોઈએ કે યોગ્ય દસ્તાવેજો સાથે તમારા આધારને સરનામાં ઘણી વખત ફેરફાર પણ કરી શકતું હોય છે. આ રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું કે તમે કઈ રીતના તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અપડેટ કરી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.